નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રચલિત થયા છે, જેમાં ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા. બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે. 23મીએ લો પ્રેશરમાં ફેરવાશે અને 24મી મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જે ભારત તરફ આગળ વધશે. હવામાન વિભાગ અનુસાર આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય. ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે. સાયક્લોન ઓડિશા તરફ ફટાઈ જશે. ગુજરાત ગરમી વચ્ચે અહીં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર તમિલનાડુમાં, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ભારે વરસાદની સંભાવના છે. 21 થી 23 મે દરમિયાન લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી, અસમ, કરાઈકલ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવનારા 5 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં અત્યાર સુધી હીટ સ્ટ્રોકના 72 કેસ નોંધાયા છે. 20 મેના રોજ સૌથી વધુ 100થી ઉપર કેસ નોંધાયા હતા. દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. બાકી ખેડૂતોને 4,000નો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 16મા હપ્તાની રકમ મેળવવામાંથી વંચિત રહ્યા હતા. ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા. કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજદરે કોલેટરલ બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા ઈ-રૂપી દ્વારા ટોલ-ગેટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળે છે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આના પર વ્યાજ દર મહત્તમ 5% રહે છે. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 100 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,45,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 225 રૂપિયાથી લઈને 284 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 8,435 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિમણના ભાવ 110 રૂપિયાથી 110 રૂપિયાથી ઊંચા ભાવ 330 રૂપિયા સુધીના નોંધાયા હતા. રાજકોટ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી કરવામાં આવી હતી, જેમાં દેશી ચણાના 1 મણના નીચા ભાવ 1,035 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,179 રૂપિયા સુધીના રહ્યા હતા.
મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,20,000ની સહાય. આ યોજનામાંથી તમને કઈ લાગુ પડશે તેના વિશે આપણે જાણીએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000નો આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં પણ હપ્તા મળવાનું શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓને દર મહિને 3,000. જો તમે પણ 12 પાસ હોવો તો સરકાર આપશે તમને ₹3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી, પુરુષ સ્ત્રીઓને બંનેને મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી હોવી જોઈએ નહીં અને 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. સોના ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ. સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ચાંદીના ભાવ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે ચાંદીમાં 6,071 રૂપિયા મોંઘું થઈ ગયું છે, એટલે કે 92,444 રૂપિયા પર પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. જ્યારે 24 કેરેટ સોનું 839 રૂપિયા વધીને 74,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 22 કેરેટ સોનું 67,987 રૂપિયા અને 18 કેરેટ સોનું 55,687 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.